ખેડાના બૌદ્ધામાં ચોથા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને શિવાજી ફાઉન્ડેશને આયોજન કર્યું છે। નડિયાદ ડાકોર રોડ પર આલિન્દ્રા ચોકડી ખાતે 101 નવયુગલોને ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે। માતા પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના ધામધૂમથી લગ્ન થશે। નવ દંપતીઓને કરિયાવરમાં LED ટીવી, ફ્રીજ સહિત અનેક જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે અપાશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કેબિનેટ મંત્રી રમણ સોલંકી હાજર રહ્યા। પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। દીકરીના લગ્ન કરવા છે અને દીકરીને ખાલી હાથે નથી વળાવી, એને કપડા, લત્તા, દાગીના, સાડી, આ જે પણ ઘરવખરી આપી છે મિત્રો, આ તમામ દાતાશ્રીઓને મને અભિનંદન આપવાનું મન થાય કે કમાયા પછી જે પણ ધન સંપત્તિ દોલત જે વ્યક્તિએ ભેગી કરી હોય અને એને જીવનમાં આવા સત્કાર્યોમાં વાપરવાની હોય મિત્રો, આ ખૂબ મોટી બાબત છે। એટલે તમામ પરિવારને એ લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય મિત્રો, લાખ લાખ અભિનંદન। એટલે માત્ર લગ્ન કરાઈને છૂટા થઈ જવું એવું નહીં, પણ એ દીકરીનું ધ્યાન પણ રાખવાનું।